જય માતાજી। આજે આપણે ઘણી મહિલાઓના જીવનમાં ઘણી બધી સમસ્યા હોય છે એની વાત કરશું। ઘણા સંબંધો એવા ગૂંચવાઈ ગયા હોય છે ને કે એને આપણે કઈ રીતે સુધારવાને એ કાંઈ ખબર નથી પડતી। દરેક મહિલાના જીવનમાં આ સમસ્યા હોય જ છે। કોઈક ને કોઈક સંબંધ એવો હોય છે કે જે તૂટી ગયો હોય છે, જેમાં ગાંઠ પડી ગઈ હોય છે, ઘણી બધી તકલીફો ઊભી થઈ હોય છે। તો આપણે હવે કઈ રીતે સુધારવા? ઘણીવાર મનમાં બેઠા હોય ત્યારે વિચાર આવતો હોય કે હું કઈ રીતે મારો આ સંબંધ સુધારું, કઈ રીતે હું જીવનમાં આગળ વધું, કઈ રીતે હું બધા સુધારા કરું। તો એના માટે પહેલા તો આપણે સ્વભાવ સુધારવો જોશે। જે થઈ ગયું છે એ થઈ ગયું છે, એ પાછું આવવાનું જ નથી। તો આપણે આજની અત્યાર અને આપણી આવતીકાલ એ કઈ રીતે સુધારવી, એવું તે આપણે શું કરીએ કે આપણા સંબંધો આગળ સુધરતા રહે, બગડે નહીં। ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એવો વિચાર આવે કે મારો તો કંઈ વાંક જ નહોતો, આ બધું કઈ રીતે થયું, એ વ્યક્તિએ મને આવું શું કામે કહી દીધું, મેં તો એમને કંઈ કીધું જ નહોતું। પણ આ બધું એક ચક્ર ફરતું હોય છે, કર્મનું ચક્ર, જે આપણે ક્યારેક કોઈને કીધું હોય તો એ આપણી પાસે જરૂર આવે જ છે। તો હવે આપણે શું ધ્યાન રાખવાનું? હવે આપણે આપણા વિચારોને પોઝિટિવ કરવાના છે। હંમેશા ગમે તે વાતમાં સવળો અભિગમ રાખવાનો, સીધું જ વિચારવાનું, ક્યારેય પણ નેગેટિવ વિચાર નહીં કરવાનો। જો નેગેટિવ વિચાર તમારી અંદર આવશે ને તો તમારો સંબંધ જરૂર બગડશે। તો જે થઈ ગયું છે એને ભૂલી જવાનું। હવે સંબંધ સુધારવા માટે એક નવી શરૂઆત કરવાની, અને જે સંબંધો બગડી ગયા છે એ સંબંધો હવે સુધારવાના નથી, એમાં ગાંઠ પડી ગઈ છે તો હવે એ ક્યારેય નહીં સુધરે। તો એ વાત પણ મનમાંથી કાઢી નાખવાની કે મારે આને સુધારવા જ છે, એ હવે નહીં સુધરે। પણ નવા સંબંધો નથી બગાડવાના આપણે, એ સંબંધમાં જે ગાંઠ પડી ગઈ છે એ ગાંઠ રહેવાની જ છે, પણ હવે બસ એમાં બીજી ગાંઠ ના પડે ને એ વાતનું ધ્યાન રાખવાનું છે। આપણે હંમેશા આપણો સ્વભાવ કેવો રાખવો જોઈએ કે જેના લીધે આવા સંબંધો આપણે સુધરતા રહે, બગડે નહીં। તો એના માટે આપણે પહેલા આપણા મનને દરિયા જેવું રાખવું જોઈએ। આપણે છીછરા ખાબોચિયા જેવું ક્યારેય ના બનવું જોઈએ। છીછરા ખાબોચિયા જેવા બને તો એમાં થોડુંક પાણી પડે તે છલકાઈ જાય, એ છલકાઈ જાય ને એ કીચડ ચારે બાજુ ઉડે। તો એ બધી વસ્તુ આપણા જીવનમાં પણ સામેલ છે। જો આપણે દરિયા જેવું મન રાખશું ને તો એમાં દુનિયાની ગમે તેટલી વાતો આવશે ને આપણા મનમાં સમાઈ ગઈ જશે, આપણી અંદર એ સમાઈ જશે। કોઈ પણ વ્યક્તિને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું આની પાસે આ વાત લઈને જઈશ તો એ મને સહાનુભૂતિ તો આપશે, પણ એની પાસેથી મારી વાત કોઈ પાસે જશે નહીં। ઘણીવાર કેવું થાય છે, કોઈ વ્યક્તિ આપણી પાસે આવે તો એ આપણને એમ કહે કે મને તો આ તકલીફ છે, આપણી પાસે રડે, એના મનનો ભાર હળવો કરે। પણ આપણે પછી ઘણીવાર કેવું કરીએ છીએ કે એની વાત આપણે ત્રીજા વ્યક્તિને કહી દઈએ કે એ તો મારી પાસે આવી હતી તો આટલું રોતી હતી, આમ કરતી હતી। એ વસ્તુ ના બનવી જોઈએ। કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે તો એને વિશ્વાસ હોવો જોઈએ કે હું આ વ્યક્તિ પાસે મારું દુઃખ લઈને જઈશ તો એ મને સહાનુભૂતિ આપશે, એ મને આગળ એવી વાત કહેશે કે જેના લીધે હું જીવનમાં આગળ વધીશ, જેના લીધે હું મારા દુઃખમાંથી બહાર નીકળી શકીશ, ના કે એનું દુઃખ વધારીએ। આપણે ત્રીજા વ્યક્તિને કહીએ એટલે એનું દુઃખ વધવાનું જ છે, તો એ વ્યક્તિ બીજી વખત વિશ્વાસ મૂકીને તમારી પાસે આવશે અને તમારી ક્રેડિટ પણ સારી બનશે। જો તમે એની વાત ત્રીજા વ્યક્તિ આગળ કહેશો, એના દાંત કાઢશો, એવું બધું એના ઉપર હસી મજાક કરશો એની કે આ વ્યક્તિ તો આમ કહેતું હતું, તો શું થશે? તમારી જ ક્રેડિટ ખરાબ થશે। બીજી વખત એ વ્યક્તિ તમારી પાસે આવીને એનું દુઃખ ક્યારેય નહીં કહે, તમારી ક્રેડિટ ખરાબ થશે। પણ જો તમે એને એક સાચી દિશા આપશો કે હા ભાઈ તારા જીવનમાં આ તકલીફ છે તો તું આ રસ્તો લે, તો બીજી વખત તમારી પાસે એની તકલીફ લઈને આવશે પણ ખરા અને તમારા ઉપર વિશ્વાસ પણ મૂકશે। અને જ્યારે કોઈ બીજો વ્યક્તિ એને કહેશે ને કે આ વ્યક્તિ તો આવી છે, ત્યારે એ વ્યક્તિ એને કહેશે કે ના, એ વ્યક્તિ એવી નથી, એ વ્યક્તિ તો બહુ સારી છે। કેમ કે એની પાસે એ અનુભવ હોય છે, તો એ કોઈ આગળ તમારું ખરાબ સાંભળી પણ નહીં શકે ને કોઈને તમારું ખરાબ કહેશે પણ નહીં। તો સ્વભાવ હંમેશા એ રીતનો રાખવો, વિશ્વાસ બીજાને તમારા ઉપર બંધાઈ જાય ને એ રીતનો મોટું રાખવું અને બધાને સાથ આપવો। કોઈની હસી મજાક ક્યારેય ના કરવી, કોઈને દુઃખ થાય એવું ના કરવું। બસ આ એક વાત જીવનમાં યાદ રાખશો ને તો ક્યારેય કંઈ તકલીફ નહીં થાય। આજ માટે આટલું જ। આપણે નવા વિડીયોમાં મળશું।
નવી વાત લઈને. અને જો તમારા જીવનમાં કંઈ પણ તકલીફ હોય અને તમે કહેવા માંગતા હો તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હું પણ એનું સોલ્યુશન લાવવાની જરૂર ટ્રાય કરીશ. આગળ મળશું આપણે નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. અને હા, મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના લીધે તમે મારા બધા નવા વિડીયો જોઈ શકો. જય માતાજી.